નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દાહોદમાં એક ચકચારી ઘટના ઘટી છે। અહીં પોલીસ કર્મીની પત્નીએ બે બાળકોને મોતને ઘાટ ઉતારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। હત્યા અને આત્મહત્યા કરનારી મહિલાના પતિએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે। ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મહિલાએ 7 વર્ષ અને 3 વર્ષના બાળકની હત્યા કરી ઝેરી દવા પી લીધી હતી, જે પછી ગંભીર હાલતમાં રહેલી મહિલાને ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। આ અંગે દાહોદ બી ડિવિઝન પોલીસ તપાસ હાથ ધરી છે। હાલ એ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે મહિલાએ કયા કારણોસર બે બાળકોની હત્યા કરીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો। સુરત જિલ્લાના ડભોઈલા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક માતાએ પોતાની બે નાની પુત્રીઓને ઝેરી દવા પીવડાવી અને પોતે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો। સારવાર દરમિયાન માતાનું મોત નીપજ્યું છે, જ્યારે બંને પુત્રીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। મૃતક મહિલાની ઓળખ મિત્તલબેન પટેલિયા તરીકે થઈ છે, જે પોતાના પરિવાર સાથે ડભોલિયા ગામના સુમન પ્રતિક આવાસમાં રહે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।